गुड मॉर्निंग वाला विद्यार्थी मित्रों, મારું નામ રાજેશ ડાભી। આજે આપણે ધોરણ 12 નું ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ દ્રવ્ય રચનાઓ અને પરિપથ છે એનો અભ્યાસ કરીશું। જો પરીક્ષાની દ્રષ્ટિએ ચેપ્ટરની વાત કરવામાં આવે તો નીટની પરીક્ષામાં દર વર્ષે આ ચેપ્ટર છે એમાંથી ઓછામાં ઓછા 3 પ્રશ્નો તો આવતા જ હોય છે। તો કોમ્પિટિટિવ એક્ઝામ છે એની દ્રષ્ટિએ આ ચેપ્ટર છે ખૂબ અગત્યનું છે। હવે વ્યવહારુ જીવનમાં પણ આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ છે, ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ છે, મોબાઈલ છે, ટીવી છે, એલઈડી છે, આપણે જોઈએ છીએ કે આપણી આસપાસ છે ખૂબ જ મોટા પ્રમાણમાં, ખૂબ બહોળા પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ છે એ જોવા મળે છે। તો આ દ્રષ્ટિએ પણ આપણે જોઈએ તો ઇલેક્ટ્રોનિક્સ છે આપણા જીવન સાથે ખૂબ નજીકથી સંકળાયેલું છે। એ પ્રમાણે જોઈએ તો પણ આ ચેપ્ટર છે એના વિશે જાણવું આપણા માટે ખૂબ અગત્યનું થઈ જાય છે। તો ચાલો આવા જ અગત્યતા ધરાવતા ચેપ્ટર છે એની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાન છે તો ખૂબ બહોળા પ્રમાણમાં વિસ્તરાયેલું છે, ખૂબ ઘણી બધી શાખાઓમાં। ધોરણ 11 માં શાખાઓ આપણે ભણ્યા છીએ, થર્મોડાયનેમિક્સ છે, મિકેનિક્સ છે, કાઇનેમેટિક્સ છે। ધોરણ 12 ની અંદર આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ છે, ઇલેક્ટ્રોસ્ટેટિક્સ છે, ઓપ્ટિક્સ છે। તો આ બધી ભૌતિક વિજ્ઞાન છે એની જુદી જુદી શાખાઓ છે। તો એમાંની જે શાખા જે છે એ છે ઇલેક્ટ્રોનિક્સ। તો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે સમજી લઈએ કે ઇલેક્ટ્રોનિક્સ ખરેખર છે શું। તો ઇલેક્ટ્રોનિક્સ છે એ ઇલેક્ટ્રોન પ્લસ મિકેનિક એ બંને શબ્દ જોડવાથી સંયુક્ત શબ્દ છે એ છે ઇલેક્ટ્રોનિક્સ। એટલે કે ઇલેક્ટ્રોન પ્લસ મિકેનિક્સ ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનિક્સ। ઇલેક્ટ્રોનિક્સ એનો કોઈ ગુજરાતી અર્થ નથી, પણ મિકેનિક્સ છે એનો અર્થ થાય કાર્યપ્રણાલી। એનો અર્થ શું થાય? કાર્યપ્રણાલી। એટલે કે ઇલેક્ટ્રોનની કાર્યપ્રણાલી ને લગતું વિજ્ઞાન એટલે જ ઇલેક્ટ્રોનિક્સ। ઇલેક્ટ્રોનિક્સ એટલે શું? કે ઇલેક્ટ્રોનની કાર્યપ્રણાલી લગતું વિજ્ઞાન એટલે જ ઇલેક્ટ્રોનિક્સ। તો ઇલેક્ટ્રોનિક્સ છે એનો મૂળભૂત કાર્ય સિદ્ધાંત શું છે, કે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે, એનો પાયાનો સિદ્ધાંત શું છે, એ અમુક ઉદાહરણ છે એના દ્વારા આપણે સમજીએ। આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, મારી પાસે એક ધાતુનો તાર છે। આ તારના બે છેડા વચ્ચે હું બેટરી જોડું અને બેટરી જોડીને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દઉં, પછી વોલ્ટેજ બદલું એટલે મને બીજો વિદ્યુત પ્રવાહ મળશે, ફરી પાછો વોલ્ટેજ બદલું તો ફરી પાછો મને વિદ્યુત પ્રવાહ મળશે। એટલે કે જુદા જુદા આપેલા વોલ્ટેજને અનુરૂપ જુદા જુદા પ્રવાહ માપવામાં આવે અને જો એનો આલેખ દોરવામાં આવે તો એ આલેખ છે આપણને કંઈક આ પ્રકારનો જોવા મળશે। એટલે કે વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો આલેખ દોરીએ તો આલેખ આપણને મળે છે એ આલેખ છે સુરેખ છે। કેવો આલેખ છે? સુરેખ છે। એટલે કે વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ છે એની વચ્ચે સમચલન સંબંધ જોવા મળે છે। એટલે કે જેટલા પ્રમાણમાં વોલ્ટેજ વધે છે એટલા જ પ્રમાણમાં શું વધે છે? પ્રવાહ વધે છે। તો આ પ્રકારનો આલેખ છે એ તમે યાદ કરો, ચેપ્ટર નંબર 3 ધોરણ 12 એમાં આપણે ભણી ગયા છે। તમને કઈ યાદ આવે છે આ આલેખ કોનો હોય? હા, આ આલેખ ધાતુઓ માટે તાપમાન અચળ રાખેલો હોય। તો આ આલેખ છે એ ઓહમના નિયમનું પાલન કરતો હોય તેવું જણાય છે। એટલે કે V ચલે છે I સમપ્રમાણતા નિશાની દૂર કરો એટલે કે અચળાંક આવે, એ અચળાંક છે R। તેથી R બરાબર V/I જે ઓહમનો નિયમ છે।
તો વિદ્યાર્થી મિત્રો, ધાતુ છે એનો ગુણધર્મ છે કે એમાં જ્યારે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપવામાં આવે ત્યારે એમાં એવો જ વિદ્યુત પ્રવાહ વહે કે જે આ નિયમનું પાલન કરે. એટલે કે વોલ્ટેજ અને પ્રવાહ એની વચ્ચેનો આલેખ સુરેખ છે, જેને અંગ્રેજીમાં કહેવાય લિનિયર, એટલે સમપ્રમાણતા સંબંધ જોવા મળે. આ આલેખ જે દોરેલો છે, આલેખ છે વિદ્યાર્થી મિત્રો ધાતુઓ માટે છે. કોના માટે છે? ધાતુઓ માટે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, વ્યવહારમાં દરેક પરિસ્થિતિમાં દરેક જગ્યાએ આપણને આ પ્રકારના આલેખની જરૂરિયાત હોતી નથી. આ પ્રકારના આલેખ એટલે કે વોલ્ટેજ સાથે વિદ્યુત પ્રવાહમાં જે ફેરફાર થાય છે સુરેખ, એ પ્રકારના આલેખની જરૂરિયાત હોતી નથી. તો કેવા પ્રકારના આલેખની જરૂરિયાત હોય છે? અમુક આલેખ છે હું અહીંયા બોર્ડ ઉપર દોરું છું. આ બધા જ આલેખ છે I વિરુદ્ધ V ના છે, પ્રવાહ વિરુદ્ધ V. અહીંયા પણ એક આલેખ દોરું છું. આ બધા જ આલેખ છે એ વિદ્યાર્થી મિત્રો પ્રવાહ વિરુદ્ધ વોલ્ટેજના છે. તો પહેલો આલેખ છે એ છે ટ્રાન્ઝિસ્ટર માટે છે. કોના માટે છે? ટ્રાન્ઝિસ્ટર. આલેખ છે એ મેં દોર્યો છે ડાયોડ માટે. સામાન્ય રીતે પીએન જંકશન ડાયોડ પણ કહી શકાય. આ આલેખ છે એ છે ફોટો ડાયોડ માટે. આ આલેખ છે એ છે ગેલિયમ આર્સેનાઇડ. ગેલિયમ આર્સેનાઇડ એક પ્રકારનું અર્ધવાહક છે. તો મિત્રો, આ પહેલા નંબરનો આલેખ છે એના કરતા આ ચાર આલેખ છે એમાં શું જુદાપણું જોવા મળે છે એ આપણે તપાસીએ. તો આપણે જોઈ શકીએ છીએ કે ચારે ચાર આલેખ છે એ આના કરતા કેવી રીતે જુદા પડે છે. તો પહેલું કે અહીંયા વોલ્ટેજ જેટલા પ્રમાણમાં વધે છે એટલા જ પ્રમાણમાં શું વધે છે? વિદ્યુત પ્રવાહ છે એ વધે છે. જ્યારે બાકીના ચાર આલેખ છે એમાં આપણે જોઈએ છીએ કે વોલ્ટેજ વધારતા અમુક હદ પછી પ્રવાહ છે ઝડપથી વધે છે. અહીંયા પણ જો વોલ્ટેજ અને પ્રવાહ છે એની વચ્ચે સમપ્રમાણતા સંબંધ જોવા મળતો નથી. આ આલેખ છે એમાં પણ સમપ્રમાણતા સંબંધ જોવા મળતો નથી, અને આ આલેખ છે એમાં પણ સમપ્રમાણતા સંબંધ જોવા મળતો નથી. સમપ્રમાણતા સંબંધ જોવા મળતો નથી એનો અર્થ અહીંયા શું થાય છે વિદ્યાર્થી મિત્રો? કે અહીંયા વોલ્ટેજ સાથે ટ્રાન્ઝિસ્ટરમાં, ડાયોડમાં, ફોટોડાયોડમાં અને ગેલિયમ આર્સેનાઇડમાં વોલ્ટેજ સાથે પ્રવાહમાં થતો ફેરફાર છે એ દરેક પરિસ્થિતિમાં કેવો છે? જુદો જુદો છે. એટલે કે વોલ્ટેજને અનુરૂપ પ્રવાહનું નિયંત્રણ એ કેવું છે? અલગ અલગ છે. તો આ પ્રકારની ઇલેક્ટ્રોનિક રચનાઓ છે, ટ્રાન્ઝિસ્ટર છે, ફોટોડાયોડ છે, બરાબર. તો આ બધી પરિસ્થિતિમાં આના કરતા કંઈક અલગ આલેખ આપણને જરૂરિયાત છે. આ પ્રકારના આલેખ આપણને ધાતુઓ છે આપી શકતી નથી. આ પ્રકારના આલેખ છે આપણે કેની મદદથી મેળવી શકીએ? સેમિકન્ડક્ટર. સેમિકન્ડક્ટર અંગ્રેજી નામ છે, ગુજરાતી નામ છે અર્ધવાહક. શું નામ છે? અર્ધવાહકો. એટલે કે અર્ધવાહકોની મદદથી આપણે આપણી જરૂરિયાતવાળા આલેખ મેળવી શકીએ છીએ. એટલે કે પ્રવાહનું નિયંત્રણ, વિદ્યાર્થી મિત્રો, પ્રવાહનું નિયંત્રણ અહીંયા કંઈક જુદું છે તો ટ્રાન્ઝિસ્ટર છે, અહીંયા એના કરતાં જુદું છે તો ડાયોડ છે, અહીંયા કંઈક જુદું છે તો ફોટોડાયોડ છે, અહીંયા કંઈક જુદું છે તો ગેલિયમ આર્સેનાઇડ છે. મતલબ કે I વિરુદ્ધ V ના આલેખની જરૂરિયાત આપણી દરેક પરિસ્થિતિમાં કેવી છે? અલગ અલગ છે. એટલે કે પ્રવાહનું નિયંત્રણ, વોલ્ટેજ સાથે પ્રવાહમાં થતો ફેરફાર એ દરેક પરિસ્થિતિમાં કેવો છે? અલગ અલગ છે. તો આ પ્રકારના આલેખ છે આપણે શેની મદદથી મેળવી શકીએ? અર્ધવાહકોની મદદથી. એટલે કે સેમિકન્ડક્ટર છે એની મદદથી આ પ્રકારના આલેખ આપણે મેળવી શકીએ. એટલે કે આ બધી જ વસ્તુ છે એક શબ્દમાં આપણે કહેવું હોય
આ બધી ઇલેક્ટ્રોનિક રચનાઓ છે, ટ્રાન્ઝિસ્ટર છે, ડાયોડ છે, ફોટોડાયોડ છે, આ બધી ઇલેક્ટ્રોનિક રચનાઓ છે. તો ઇલેક્ટ્રોનિક રચનાઓની આપણે જો વ્યાખ્યા આપવી હોય, ઇલેક્ટ્રોનિક રચનાઓ રચના ગુજરાતી નામ છે, અંગ્રેજીમાં એને કહેવાય ડિવાઇસ. તો ઇલેક્ટ્રોનિક રચના કોને કહેવાય કે જે ઇલેક્ટ્રોનિક રચના નું કાર્ય, જે ઇલેક્ટ્રોનિક રચનાનું કાર્ય ઇલેક્ટ્રોનના નિયંત્રિત પ્રવાહ પર આધારિત હોય તે રચનાને ઇલેક્ટ્રોનિક રચના કહે છે. તો ઇલેક્ટ્રોનિક રચના છે, કોઈ પણ ઇલેક્ટ્રોનિક રચના, એનો પાયાનો સિદ્ધાંત, એનો વર્કિંગ પ્રિન્સિપલ શું છે કે ઇલેક્ટ્રોનના પ્રવાહને કેવો કરવાનો, નિયંત્રિત કરવાનો. કેવી રીતે? તો કે જરૂરિયાત કેવી છે એને અનુરૂપ. એટલે કે ઇલેક્ટ્રોનિક્સ, કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ રચના છે એનો પાયાનો સિદ્ધાંત શું છે? ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે એને નિયંત્રિત કરો. કેવી રીતે કરો? કે જરૂરિયાત મુજબ. જરૂરિયાત જુદી જુદી છે, તો આ વિરુદ્ધ વિના આલેખ પણ કેવા મળશે આપણને? અલગ અલગ આલેખ મળશે. તો આજે આપણે વ્યાખ્યા કરી, એટલે શેની વ્યાખ્યા કરી? ઇલેક્ટ્રોનિક રચનાઓની. એટલે કે ઇલેક્ટ્રોનિક રચનાનો પાયાનો સિદ્ધાંત શું છે? ઇલેક્ટ્રોનના પ્રવાહને નિયંત્રિત કરવો. તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ શેને લીધે થાય છે? ઇલેક્ટ્રોનની ગતિને લીધે, વિદ્યુતભાર વાહકોની ગતિને લીધે. તો આ ચેપ્ટરની અંદર આપણે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે નિયંત્રિત કેવી રીતે કરવાનો છે એ આગળ જતા આપણે ડિટેલમાં જોઈશું. તો હવે આપણે ઇલેક્ટ્રોનિક્સ, જે ભૌતિક વિજ્ઞાનની શાખા કીધી ને, ઘણી બધી શાખાઓ છે, એમાંની જ એક શાખા છે ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક શાખાની વ્યાખ્યા શું થાય? તો પહેલા ઇલેક્ટ્રોનિક રચનાની વ્યાખ્યા આપણે શું કહી કે ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં અથવા તો જે ઇલેક્ટ્રોનિક રચનાઓમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે એને નિયંત્રિત કરી શકાય તેવી રચનાઓને ઇલેક્ટ્રોનિક રચનાઓ કહેવાય. અને જે ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં આવી ઇલેક્ટ્રોનિક રચનાઓ છે એનો અભ્યાસ કરવામાં આવે તે શાખાને શું કહેવાય? ઇલેક્ટ્રોનિક્સ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોનિક્સ એ ભૌતિક વિજ્ઞાનની કઈ શાખા છે એ બાબતનો તમને ખ્યાલ આવી ગયો હશે. ટૂંકમાં ઇલેક્ટ્રોનિક્સ છે એમાં વિદ્યુત પ્રવાહ છે એને નિયંત્રિત કરવાની જ વાત છે, એનો મૂળભૂત સિદ્ધાંત છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણે થોડા આગળ વધીએ કે ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ, કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ છે એના મુખ્ય બે પ્રકારે વિભાજિત કરવામાં આવે છે. એમાંનો પહેલો પ્રકાર છે નિર્વાત વાલ્વ રચનાઓ, અને બીજો પ્રકાર છે ઘન અવસ્થા અર્ધવાહક ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક રચનાઓ છે મુખ્યત્વે બે પ્રકારે વિભાજિત કરવામાં આવે છે. નિર્વાત વાલ્વ રચનાઓ. આ નિર્વાત નો સમાનાર્થી બીજો શબ્દ થાય છે શૂન્યાવકાશ. શું થાય? શૂન્યાવકાશ. વાલ્વ વાલ્વ છે એટલે કે આનું અંગ્રેજી નામ થાય વેક્યુમ ટ્યુબ ડિવાઇસીસ. નિર્વાત વાલ્વ રચનાઓ છે એનું અંગ્રેજી નામ શું થાય? વેક્યુમ ટ્યુબ ડિવાઇસીસ. અને બીજો કયો પ્રકાર છે? ઘન અવસ્થા અર્ધવાહક ઇલેક્ટ્રોનિક્સ. ઘન એને અંગ્રેજીમાં કહેવાય સોલિડ, અવસ્થા એને કહેવાય સ્ટેટ, અર્ધવાહકને કહેવાય સેમિકન્ડક્ટર. ઇલેક્ટ્રોનિક્સ એટલે કે આનું અંગ્રેજી નામ થાય સોલિડ સ્ટેટ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. સોલિડ સ્ટેટ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ.
વિદ્યાર્થી મિત્રો જો આપણે જે ચેપ્ટરનું નામ શું છે સેમી કંડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, એનો અર્થ એવો થાય કે આ ચેપ્ટરમાં આપણે કેવા પ્રકારની રચનાઓનો અભ્યાસ કરવાનો છે, બીજા પ્રકારની રચનાઓ છે એનો અભ્યાસ કરવાનો છે, એટલે કે સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ. તો આપણે થોડો પ્રાથમિક ખ્યાલ છે મેળવી લઈએ કે પહેલા જે ઇલેક્ટ્રોનિક રચનાઓ હતી એ અને અત્યારની જે ઇલેક્ટ્રોનિક રચનાઓ છે એમાં પ્રાથમિક શું તફાવત છે. તો વિદ્યાર્થી મિત્રો એમાં તરફ આપણે આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે શું વાત કરી કે ઇલેક્ટ્રોન પ્લસ મિકેનિક્સ, ઇલેક્ટ્રોનિક્સ ની અંદર વિદ્યુત પ્રવાહ છે એને નિયંત્રિત કરવામાં આવે છે. એના મુખ્ય બે પ્રકાર આપણે વિભાજિત કરી. પહેલો પ્રકાર કયો? નિર્વાત વાલ્વ આધારિત. પહેલો પ્રકાર કયો આપણે? નિર્વાત વાલ્વ રચના, જેનું અંગ્રેજી નામ શું છે? વેક્યુમ ટ્યુબ ડિવાઇસીસ. આ પ્રકારની રચના છે એનો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 11 વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ છે એમાં ભણેલા જ છે, જેમાં ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનનો જે પ્રયોગ છે એ પ્રયોગ થોડો યાદ કરો વિદ્યાર્થી મિત્રો. એ પ્રયોગમાં શું હતું? આ એક પ્રકાર આવી કાચની નળી હતી. આ નળી છે એની અંદર શું હોય? શૂન્યાવકાશ. એના બે છેડે ધાતુની પ્લેટ લગાવેલી હોય. એક પ્લેટ છે કેથોડ તરીકે વર્તે છે, બીજી પ્લેટ છે એ એનોડ તરીકે વર્તે છે. અને પ્લેટના બે છેડા વચ્ચે શું જોડવામાં આવે? બેટરી જોડવામાં આવે. બેટરી જોડવામાં આવે. આ પ્રકારની જે રચના છે એને કહેવાય નિર્વાત વાલ્વ. અને આ વચ્ચેની જગ્યા છે એટલે શું હોય? શૂન્યાવકાશ. અહીંયા એક બાજુ પણ થોડી રાખેલી હોય છે કે જ્યાંથી યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ ત્યાં કેથોડ જે પ્લેટ છે એના પર આપાત કરવામાં આવે. તમે યાદ કરો આ પ્રકારની રચના છે એને કહેવાય નિર્વાત વાલ્વ આધારિત રચના, એટલે વેક્યુમ ટ્યુબ ડિવાઇસ. તો આ પ્રકારની જે રચના છે એમાં આ બાજુમાંથી આ ધાતુની પ્લેટ છે એના પર શું કરવામાં આવે? યોગ્ય ઉર્જા આપાત કરવામાં આવે. ધાતુની જે પ્લેટ છે શું થાય છે? ગરમ થાય. ધાતુની પ્લેટ ગરમ થાય એટલે આ ધાતુની પ્લેટ છે એમાંથી શું થાય? ઇલેક્ટ્રોન છે એનું ઉત્સર્જન થાય. ઉત્સર્જેલા ઇલેક્ટ્રોન છે એ કેથોડ થી એનોડ તરફ ગતિ કરે. વોલ્ટેજ તમે આપો એટલે કે ઉત્સર્જેલા ઇલેક્ટ્રોન છે એ કેથોડ થી એનોડ તરફ. કઈ બાજુ? કેથોડ થી એનોડ તરફ. એટલે કે એક જ દિશામાં એનું વહન થાય છે. બીજું અહીંયા આપણે નામ આપ્યું વાલ્વ. તો વાલ્વ નામ આપવાનું કારણ પણ એ છે કોઈ પણ વાલ્વ હોય, પાણીનો વાલ્વ હોય અથવા તો ગેસની લાઈન હોય એનો વાલ્વ હોય અથવા તો ઘરે સિલિન્ડર હોય, એમાં વાલ્વનું કામ શું છે કે તમે જો વાલ્વ ખોલશો એટલે એ વાલ્વની અંદર જે દ્રવ્ય ભરેલું છે એ દ્રવ્યનું વહન કઈ દિશામાં થાય છે? માત્ર એક જ દિશામાં એનું વહન થાય. તો અહીંયા પણ વિદ્યુત પ્રવાહ છે વેક્યુમ ટ્યુબની અંદર કેથોડ થી એનોડ તરફ. કઈ બાજુ? કેથોડ થી એનોડ તરફ. એક જ દિશામાં થાય છે. હા, તો એ અર્થમાં એને શું નામ આપ્યું છે? વાલ્વ નામ આપ્યું છે. બીજું અહીંયા શૂન્યાવકાશ રાખેલો છે. શૂન્યાવકાશ રાખવાનું કારણ પણ એ છે કે અહીંથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે તો શૂન્યાવકાશની જગ્યાએ કદાચ એમાં કોઈ હવા કે કોઈ વાયુ ભરેલો હોય તો હવા કે વાયુના અણુઓ સાથે શું થાય? ઇલેક્ટ્રોન અથડાય. શું થશે? એની ઉર્જા ઓછી થાય, ગુમાવે છે. એટલે આવું ન થાય એના માટે આ સમગ્ર રચના ક્યાં રાખવામાં આવે છે? શૂન્યાવકાશમાં રાખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક વાત કરી કે ઇલેક્ટ્રોનિક શેમાં વિદ્યુત પ્રવાહને શું કરવામાં આવે છે? નિયંત્રિત કરવામાં આવે છે. નિયંત્રણ કેવી રીતે થાય? વિદ્યુત પ્રવાહનું વહન શેના લીધે થાય છે? ઇલેક્ટ્રોનની ગતિને લીધે. એટલે જો ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધે તો વિદ્યુત પ્રવાહ પણ શું થાય? વધે. એટલે કે આ પ્રકારની રચનામાં આ ધાતુની પ્લેટ છે એમાં ઇલેક્ટ્રોનનું પ્રમાણ કેવી રીતે વધારી શકાય? તો આ બેટરી છે. તો બેટરી છે એના વોલ્ટેજમાં થોડો વધારો કરો તો વોલ્ટેજ વધશે એટલે આ ધાતુની પ્લેટ છે એમાંથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ શું થાય? વધે. ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, શેનું
પ્રમાણ વધુ કહેવાય, વિદ્યુત પ્રવાહનું પ્રમાણ વધુ કહેવાય. તો આજે આપણે વાત કરીએ શેની વાત કરી? નિર્વાત વાલ્વ એટલે કે વેક્યુમ ટ્યુબ ડિવાઇસ આધારિત ઇલેક્ટ્રોનિક રચનાઓ. આજે આ રચના છે તે જૂની રચના છે, પહેલાની રચના છે. અમુક આને મહત્વના જે મુદ્દા આપણે વાત કરીએ વેક્યુમ ટ્યુબ ડિવાઇસીસ છે એનું જો તમને ઉદાહરણ આપું તો એ છે CR2. એનું ગુજરાતી નામ છે, તેનો અર્થ છે કેથોડ રે ટ્યુબ. શું છે? કેથોડ રે ટ્યુબ. કેથોડ રે ટ્યુબ છે વિદ્યાર્થી મિત્રો, આ તમે વ્યવહારુ જીવનમાં આ કેથોડ રે ટ્યુબ છે અને તમે જોયેલી છે. કઈ જગ્યાએ જોયેલી છે? કે પહેલાના આપણા કલર ટીવી છે અથવા તો બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી અથવા તો કોમ્પ્યુટર જે જૂના મોનિટર છે તમે જોયા હશે કે આવી પેટી સાઈઝના હોય છે. તો એમાં જે પાછળના ભાગે જેને આપણે પિક્ચર ટ્યુબ કહીએ છીએ, શું કહીએ છીએ? પિક્ચર ટ્યુબ. એ પિક્ચર ટ્યુબ છે એ ખરેખર શું છે? CR ટ્યુબ છે. તો એનો વેક્યુમ ટ્યુબ છે એનો વ્યવહાર ઉદાહરણ છે CR ટ્યુબ. તો વેક્યુમ ટ્યુબ છે એના મહત્વના જે મુદ્દા આપણે વાત કરીએ તો પહેલું એક તો કદ વધારે. કદ વધારે એટલે વેક્યુમ ટ્યુબ નિર્વાત નળીઓ આધારિત જે ઇલેક્ટ્રોનિક રચનાઓ છે એનું કદ કેવું છે? પ્રમાણમાં વધારે છે. તમને ઉદાહરણ આપું, એક તો ટીવીની મેં વાત કરી. તમને ખ્યાલ હશે કે જ્યારે સૌપ્રથમ જે પહેલું કમ્પ્યુટર બન્યું એ કમ્પ્યુટરની સાઇઝ તમને વિદ્યાર્થી મિત્રો ખબર હશે કેવડી હતી? આપણો રૂમ છે એવડી સાઇઝ. તો આવડો મોટો વધારે જગ્યા રોકવાનું કારણ શું છે? કારણ કે એ જે પહેલું કમ્પ્યુટર હતું એ શેના પર આધારિત હતી? નિર્વાત વાલ્વ એટલે કે શૂન્યાવકાશી આ જે રચના છે ઇલેક્ટ્રોનિક્સ એના ઉપર આધારિત હતી. હવે શૂન્યાવકાશની જરૂર પડે છે, ઇલેક્ટ્રોન છે કેથોડમાંથી ઉત્સર્જિત થઈને એમાં સુધી પહોંચે છે અને વચ્ચે શું છે? શૂન્યાવકાશ. આવી નળીઓ રાખવી પડે છે. એની રીતે જગ્યા કેવી જોઈએ? વધારે. એટલે કદ વધારે છે. આ રચના છે મોટી છે એટલે વધારે પાવર વાપરે. વધારે પાવર એટલે વોલ્ટેજ પણ કેવા જોઈએ? વધારે વોલ્ટેજની પણ જરૂર પડે. વધારે પાવર અને વધારે વોલ્ટેજ આ કદ છે એના અત્યારના ટીવી સાથે આપણે સરખામણી કરીએ. કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ કે અત્યારે આપણે ટીવી હોય છે ક્યાં આવે છે? LED છે, LCD. તમે વિચાર કરો કે આવડું મોટું ટીવી છે જે જૂનું કલર ટીવી એની સરખામણીમાં અત્યારનું ટીવી છે કેટલી જગ્યા રોકે? ખાલી ફોટો ફ્રેમ જેવું એટલી સાઈઝ હોય. બીજું તમને ખબર હશે કે પહેલાના જે ટીવી હતા એ વધારે વોલ્ટેજ ઉપર કાર્ય કરતા. ઘણી વખત આપણે જોઈએ કે વોલ્ટેજમાં ફેરફાર થાય એટલે લાઇટ ડીમ થાય તો જે ટીવી છે એનો પડદો છે એ કપાય છે. એટલે કે પડદો નાનો થઈ જાય સ્ક્રીન. તો એ શું દર્શાવે છે? કારણ કે એને કાર્ય કરવા માટે પિક્ચર ટ્યુબ છે એને કાર્ય કરવા માટે જરૂરી વોલ્ટેજ કેવા છે? વધારે. એટલા એને મળતા નથી. એટલે પિક્ચર ટ્યુબ જે કેવી થાય છે? નાની થઈ જાય, સ્ક્રીન નાની થઈ જાય છે. બીજું એની વિશ્વસનીયતા ઓછી છે. ઓછી અને ટૂંકું આવ્યું છે. એટલે કે આ નિર્વાત નળીઓ આધારિત જે ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ છે એ લાંબો સમય ટકતી નથી. ટૂંકું આવ્યું છે અને વિશ્વસનીયતા પણ ઓછી છે. વિશ્વસનીયતા ઓછી છે એનો અર્થ એ છે કે એ કેટલું ટકશે એ કહી શકીએ નહીં. તો આજે મેં તમને વાત કરી ઇલેક્ટ્રોનિક્સની મુખ્ય બે ભાગમાં વિભાજિત કરવાની છે. નિર્વાત આ જે ઇલેક્ટ્રોનિક્સ છે પહેલાનું આ હાલમાં જે અસ્તિત્વમાં છે એ છે ઘન અવસ્થા અર્ધવાહક આ જૂનું ઇલેક્ટ્રોનિક્સ છે. અત્યારે હાલનું ચલણવાળું ઇલેક્ટ્રોનિક્સ છે. તો કેમ આ ઇલેક્ટ્રોનિક્સ અત્યારે અસ્તિત્વમાં નથી અને આ ઇલેક્ટ્રોનિક્સ અત્યારે અસ્તિત્વમાં નથી? તો સ્વાભાવિક છે કે જેમ જેમ ટેકનોલોજી આગળ વધતી જાય એના કંઈક એડવાન્ટેજ હોય. તો અર્ધવાહક છે એનો અભ્યાસ ની વાત કરવામાં આવે તો 1930 છે. ત્યાર પછી અર્ધવાહકો છે
એના અભ્યાસનો પાયો પણ ખાસ કરીને 1948 પછી જ્યારે ટ્રાન્ઝિસ્ટર જે છે હમણાં તમને વાત કરી ટ્રાન્ઝિસ્ટરની શોધ હતી અને ત્યારબાદ છે એ આધુનિક ઘન અવસ્થા ઇલેક્ટ્રોનિક્સ અવસ્થામાં આવ્યું. આનું નામ શું છે? ઘન અવસ્થા ઇલેક્ટ્રોનિક્સ. આના અર્થ શું આવ્યું? નિર્વાત નળી, શૂન્યાવકાશ. એનો અર્થ શું થાય કે નિર્વાત નળીમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે અને કેથોડથી એટમ સુધી જાય તો વચ્ચે શું છે? શૂન્યાવકાશ. એટલે કે આ સ્થાને ત્યાં સુધી પહોંચવા માટે વચ્ચે શૂન્યાવકાશમાંથી પસાર થવું છે. અને તે સુધી પહોંચવા માટે જગ્યા જોઈએ. ત્યારે આધુનિક ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ છે એમાં જે કે અર્ધવાહક છે, ઇલેક્ટ્રોન છે, ઉત્સર્જન થયા પછી તો ઇલેક્ટ્રોન છે એને એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચવા વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરવા માટે એ ધાતુ છે એમાંથી બહાર આવતો નથી. અહીંયા જો આ પ્લેટમાંથી ઇલેક્ટ્રોન બહાર આવે છે અને એનો સુધી પહોંચે છે ત્યારે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. ત્યારે આધુનિક ઘન અવસ્થા ઇલેક્ટ્રોનિક્સ છે એમાં વિદ્યુતભાર વાહકોનો પુરવઠો છે એ ક્યાં હોય? એ સમગ્ર અર્ધવાહકની અંદર જ. એટલે કે એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટે વધારે અંતર કાપવું પડતું નથી. વધારે અંતર કાપવું પડતું નથી. એનો અર્થ શું થાય કે ઘન અવસ્થા આધારિત ઇલેક્ટ્રોનિક્સ છે જે રચનાનું કદ કેવું હોય? ઓછું. તો મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું કે પહેલાના કલર ટીવી અને અત્યારના એલઈડી છે કે એલસીડી છે તો એના કદમાં તમને તફાવત જોવા મળે છે. પહેલાનું કોમ્પ્યુટર છે જે પ્રથમ બનેલું ઓલી સાઇઝનું હતું, પછી થોડી નાની સાઇઝ થઈ, પિક્ચર ટ્યુબ આધારિત થયા અને અત્યારે કોમ્પ્યુટરમાં પણ તમે જુઓ કે એલઈડી કે એલસીડી હોય છે. એનું કારણ શું છે કે એ બધું જે અત્યારની રચનાઓ છે એલઈડી, એલસીડી એમાં કયા પ્રકારના ઇલેક્ટ્રોનિક રચનાનો ઉપયોગ થાય છે? ઘન અવસ્થા આધારિત ઇલેક્ટ્રોનિક્સ. બીજું ઓછો પાવર વાપરે. ત્રીજું ઓછા વોલ્ટેજ પર કાર્ય કરે. સામાન્ય રીતે તમે જુઓ કે અત્યારે એલઈડી બલ્બ નાનો હોય છે, તમે પાવર 2 વોલ્ટ કે 5 વોલ્ટનો પાવર છે એ તમે આપો તો પણ એ બલ્બ ચાલુ થાય છે. એટલે કે ઓપરેટિંગ વોલ્ટેજ ઓછા છે અને પાવર પણ ઓછો ખર્ચે છે. તમે જુઓ પહેલાના જે ફ્રીજ હતા અને અત્યારના ફ્રીજની વાત કરવામાં આવે તો પહેલાના સમયમાં ફ્રીજ કેવી એટલી બધી ગેરંટી કેટલો ટાઈમ ચાલશે એવું કોઈ આપતા નહોતા. પાવર સેવિંગની કોઈ સિસ્ટમ જ નથી. અત્યારે તમે કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ છે એ તમે જુઓ તો દરેક જગ્યાએ ફ્રીજ છે તો પાવર સેવ છે, પંખો છે તો પાવર સેવ, બલ્બ છે તો પાવર સેવ છે. એનું કારણ શું છે કે એ બધી રચનાઓ છે શેના પર આધારિત હોય? આધુનિક ઘન અવસ્થા અર્ધવાહક ઇલેક્ટ્રોનિક્સ પર આધારિત છે. એટલે કે ઓપરેટિંગ વોલ્ટેજ કેવા છે? ઓછા છે. વોલ્ટેજ ઓછા છે તો ઉર્જા પણ કેવી વપરાય? ઓછી વપરાય. અને વિશ્વસનીયતા વધુ છે અને લાંબુ આવી છે. આપણે જાણીએ છીએ કે અત્યારે તમે જો ફ્રીજમાં પણ કંપની 10 વર્ષની 20 વર્ષની ગેરંટી આપે છે. તો ગેરંટી આપે છે એનો અર્થ શું છે? લાંબુ આયુષ્ય પણ તો લાંબુ છે, સાથે સાથે તો વિશ્વાસ છે કે આ ઇલેક્ટ્રોનિક રચના છે ખૂબ વધારે સમય ટકશે. તો આજે આપણે જે વિદ્યાર્થી મિત્રો જે ભણ્યા એને થોડી ફ્લેશબેક લઈએ. આજે આપણે શું વાત કરી કે ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ. તો ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ છે એનું કાર્ય કઈ રીતે શેના પર આધારિત છે? ઇલેક્ટ્રોનનો નિયંત્રિત પ્રવાહ મેળવવો. બરાબર. ઇલેક્ટ્રોનિક્સ રચનાનો મુખ્ય કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે? 2 ભાગ. એક નિર્વાત વાલ્વ આધારિત રચનાઓ એટલે કે સેમી વેક્યુમ ટ્યુબ ડિવાઇસીસ અને બીજું આધુનિક ઘન અવસ્થા ઇલેક્ટ્રોનિક્સ. તો પહેલાની જે ઇલેક્ટ્રોનિક રચનાઓ હતી એ આ પ્રકારની હતી કે હાલની છે સ્વાભાવિક છે ટેકનોલોજી આગળ વધતી જાય તો એની જો વધારે સારા એડવાન્ટેજ આપણને મળે છે. આ જૂનું ઇલેક્ટ્રોનિક્સ છે અને એટલે આ આધુનિક ઇલેક્ટ્રોનિક્સ છે. જૂનું ઇલેક્ટ્રોનિક્સ કેમ ચલણમાં નથી તો હવે બાબતનો તમને ખ્યાલ આવ્યો હશે. તો આ આપણે જે વિદ્યાર્થી મિત્રો વાત કરી એ હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ છે ઇલેક્ટ્રોનિક્સ એની વાત કરી. હવે પછીના લેક્ચરમાં આપણે આ ઇલેક્ટ્રોનિક રચનાઓ છે એ કેવી રીતે બનાવી શકાય, એમાં કયા દ્રવ્યનો ઉપયોગ થાય, કઈ કઈ રચનાઓ છે. આ રચનાઓની વાત કરવામાં આવે તો ઉદાહરણ છે એલઈડી છે, એલસીડી છે, પીએન જંકશન ડાયોડ છે,
ટ્રાન્ઝિસ્ટર છે, ફોટો ડાયોડ છે, આ બધાનું ઉદાહરણ છે. તો આ બધી ઇલેક્ટ્રોનિક રચનાઓ છે આપણે એનો અભ્યાસ આમાં કરવાનો છે. એ ઇલેક્ટ્રોનિક રચનાઓ છે એમાં શેનો ઉપયોગ થાય? ધાતુનો થશે કે અર્ધવાહકનો? મતલબ કે સુવાહકનો કે અર્ધવાહકનો? અર્ધવાહક છે એનો ઉપયોગ થશે. ક્યાં ક્યાં અર્ધવાહકો છે કે જેની મદદથી આ રચનાઓ મેળવી શકાય અને એ રચનામાં વિદ્યુત પ્રવાહ નિયંત્રિત કરી શકાય. અને એ રચનાઓ બનાવ્યા પછી એ રચનાઓ ભેગી કરી અને શું બનાવવાનું છે? ફરી એ રચનાઓ છે ડાયોડ ભેગા કરી 2 ડાયોડ કે 4 ડાયોડ છે એની મદદથી વોલ્ટેજ રેગ્યુલેટર છે એ બનાવવાના છે. જે હવે પછીના લેક્ચરમાં આપણે ચર્ચા કરશું. નમસ્તે.